Am I audible to everyone? Yes, ma'am. Audible. Okay. Good morning, students. In previous lecture of AWT, we have studied the web page life cycle, or we can say stages in web form processing. Okay. These were 8 stages were there. સ્ટેજીસના નામ કયા કયા છે? ફર્સ્ટથી સ્ટાર્ટ કરીને ફર્સ્ટ સ્ટેપ ઇઝ પેજ રિક્વેસ્ટ, then start, then page initialization, then load, then validation, then post back event handling, and render, and last one is unload. Okay, હવે જે આપણે સ્ટેજીસ ઇન વેબ ફોર્મ પ્રોસેસિંગ ઓર વી કેન સે પેજ લાઈફ સાયકલ જે સ્ટડી કરી હતી, એમાં ઈચ એન્ડ એવરી સ્ટેજ ફર્સ્ટ સ્ટેપથી સ્ટાર્ટ કરીને 8th સ્ટેપ કોઈ બી સ્ટેપ એક્ઝિક્યુટ થાય એટલે કે પરફોર્મ થાય ત્યારે કાંઈ અને કોઈ પણ ઇવેન્ટ્સ છે એ ઇન્વોક થતી હોય કે જનરેટ થતી હોય, એમાં શું થશે? ઇવેન્ટ્સનો યુઝ થતો હોય. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે શું સ્ટડી કરવાનું છે કે આ જે ઈચ એન્ડ એવરી સ્ટેપ્સ છે એમાં એક એક સ્ટેપમાં કઈ કઈ ઇવેન્ટનો યુઝ થાય છે. બરાબર. આ ઇવેન્ટ્સ છે એના માટે તમને અલગથી ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં કે એક્સપ્લેન ઇવેન્ટ્સ in page life cycle, either to explain events generated in the stages of web form processing. બરાબર છે. જો સ્ટેજીસ પૂછાય કે પેજ લાઈફ સાયકલ પૂછાય તો જ આ જે સ્ટેપ્સ છે એ ડિસ્ક્રાઇબ કરવાના છે અનલોડ સુધીના. ઇવેન્ટ પૂછાય એટલે આજે જે આપણે ઇવેન્ટ્સ સ્ટડી કરવાના છે એ બધી ઇવેન્ટ લખવાની છે. બરાબર છે. આ ઇવેન્ટ છે એ ક્યારેક એક સાથે આખો ક્વેશ્ચન પૂછાય, ક્યારેક પર્ટિક્યુલર ઇવેન્ટ પૂછાય, એટલે ઇવેન્ટ પ્રોપર તમને આવડતી હોવી જોઈએ. બરાબર છે. બીજી વસ્તુ કે જ્યારે તમે વેબ પેજ ડેવલપમેન્ટ કરો ને, કોઈ બી લેંગ્વેજનો યુઝ કરો, ત્યારે જનરલી કોડિંગ છે ને એ કોઈ પણ પેજની કે કોઈ પણ કંટ્રોલની જે તે ઇવેન્ટનો યુઝ કરીને કરવાનો હોય. બરાબર છે. જેમ બટન હોય તો એની ક્લિક ઇવેન્ટમાં કોડિંગ કરીએ ને આપણે. બરાબર. પેજમાં કોડ, પેજ માટે કંઈક કોડ કરવું હોય કે ભાઈ પેજ લોડ થાય ત્યારે કંઈક પરફોર્મ થવું જોઈએ તો પેજની લોડ ઇવેન્ટ હોય, પેજ લોડ ઇવેન્ટ. બરાબર. એવી રીતે આ બધી ઇવેન્ટ્સ છે ને એ લાઈફ સાયકલના એક એક સ્ટેપ માટે વર્ક કરશે. જો આ ઇવેન્ટ તમને પ્રોપરલી સમજાઈ જાય, આઈધર તો કોઈ બી ડેવલપર છે, .NET ડેવલપર, એને જો આ ઇવેન્ટ છે એ ક્લિયર હોય ને તો આ ઇવેન્ટ્સનો યુઝ કરીને કોડિંગ ઘણું બધું ઇઝી બની જાય. બરાબર છે. ઈચ એન્ડ એવરી સ્ટેજ માટે એ કોડિંગ કરી શકે કંઈક. બરાબર. ચલો તો આપણે ઇવેન્ટ્સ જોઈ લઈએ આજે કઈ કઈ છે. બરાબર. At each stage of the page life cycle, the page raises some events which could be coded. એટલે તમે એમાં કોડિંગ કરી શકો છો. આ જે પ્રી ઇનિટ ને એવા બધા નામ છે ને એનું તમે કોડિંગ કરી શકો. જ્યારે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશું ને ત્યારે તમને આઈડિયા આવશે. બરાબર. An event handler is basically a function or subroutine bound to the event using declarative attributes such as on-click or handler. તમે ફોર્થ સેમમાં .NET સ્ટડી કર્યું ને એમાં જો તમે બટનની ક્લિક ઇવેન્ટ ડિટેલમાં વ્યવસ્થિત વાંચી હોય ને, જે રેડીમેડ ઇવેન્ટ જનરેટ થાય, તમે .NETમાં શું કરો તો કે પહેલા પેજ ડિઝાઇન કરો, પછી જે તે કંટ્રોલ ઉપર ડબલ ક્લિક કરો ને એટલે એની કોડ ફાઇલ ઓપન થાય ને. બરાબર. એમાં તમે કોડિંગ કરો. હવે બટન ઉપર ડબલ ક્લિક કરો ડિઝાઇનિંગમાંથી એટલે શું ઓપન થાય? કોડિંગ ઓપન થાય. બાય ડિફોલ્ટ બટનની ક્લિક ઇવેન્ટ ઓપન થાય. એમાં શું લખેલું હોય ક્યારે વાંચ્યું છે કોઈ? આ ઇવેન્ટ આખી કેવી રીતે લખી હોય? એક યુઝર ડિફાઇન ફંક્શન જ હોય. બરાબર. સોરી, ઇનબિલ્ટ ફંક્શન જ હોય. એમાં તમારે કોડિંગ તમે લખી શકો તમારું. આ આખી ઇવેન્ટ શું લખેલી હોય કોઈને આઈડિયા છે? જેમ કેમ સી લેંગ્વેજમાં સપોઝ એક એડ નામનું ફંક્શન હોય તો વોઇડ એડ આવું લખેલું હોય ને, તો બટનની ક્લિક ઇવેન્ટ .NETમાં કેવી રીતે લખેલી આવે? યાદ છે કોઈને કઈ? જનરલી સબ રૂટીન્સ હોય. બરાબર છે. કેવી રીતે લખેલી હોય? પ્રાઇવેટ સબ બટન વન અંડરસ્કોર ક્લિક. બરાબર. પછી બ્રેકેટમાં એના હેન્ડલર્સ ડિફાઇન કરેલા હોય અને પછી છેલ્લે બ્રેકેટ પૂરો કરીને લખ્યું હોય હેન્ડલ્સ બટન વન ડોટ ક્લિક. આવી રીતે આખી ઇવેન્ટ ડિફાઇન થયેલી હોય. જો યાદ ના હોય ને તો .NET તમારામાં ઇન્સ્ટોલ વિઝ્યુઅલ સ્ટુડિયો કરેલું જ હશે બધાએ. બરાબર છે. એમાં શું કરવાનું? જસ્ટ એક પેજ ડિઝાઇન કરો VB.NET નો યુઝ કરીને. વેબ પેજ કે વિન્ડોઝ કોઈ પણ ડિઝાઇન કરો. બટન લ્યો, બટન ઉપર ડબલ ક્લિક કરો એટલે જે કોડ ફાઇલ ખુલે ને એમાં ઇવેન્ટ વાંચજો.
આવી રીતે લખેલી હશે બટનની ક્લિક ઇવેન્ટ. પ્રાઇવેટ સબ બટન 1 અંડરસ્કોર ક્લિક, પછી બ્રેકેટની અંદર હેન્ડલર હોય કે સેન્ડર એઝ ઈ ને એવું, બરાબર, ઈ એનો ઓબ્જેક્ટ હોય એવી રીતે, અને પછી બ્રેકેટ ઓવર કરીને હોય હેન્ડલ્સ બટન 1 ડોટ ક્લિક. એટલે કોઈ બી ઇવેન્ટ જ્યારે કોઈ પણ સ્ટેપમાં કે કોઈ પણ સ્ટેજમાં રેઇઝ થાય ત્યારે ઇવેન્ટને હેન્ડલ કરવા માટેના હેન્ડલર્સ એમાં ડિફાઇન કરેલા હોવા જોઈએ. જો આ જે ઇનબિલ્ટ ઇવેન્ટ ડિસ્પ્લે થાય ને એમાંથી હેન્ડલર્સ તમે સપોઝ રિમૂવ કરી નાખો છો તો શું થશે? એરર આવશે. બટનની ક્લિક ઇવેન્ટ તમારી સિસ્ટમ ઓર વી કેન સે .NET ફ્રેમવર્ક હેન્ડલ નહીં કરી શકે, બરાબર છે? એટલે શું જનરેટ થશે? તો કે એરર જનરેટ થશે, બરાબર છે? આટલું ક્લિયર પેલા બધાને? યસ ઓર નો? ઓકે, ગુડ. ચાલો તો હવે ઇવેન્ટ્સ વન બાય વન જોતા જઈએ આપણે. ફર્સ્ટ ઇવેન્ટ છે પ્રી ઇનિટ, બરાબર? પ્રી ઇનિટ ઇઝ ધ ફર્સ્ટ ઇવેન્ટ ઓફ પેજ લાઈફ cycle. It checks the is postback property and determine whether the page is a postback. શું ચેક કરશે પ્રી ઇનિટ ઇવેન્ટ? સૌથી પહેલા શું ચેક કરશે? તો કે પેજની ઇઝ પોસ્ટબેક પ્રોપર્ટી. ઇઝ પોસ્ટબેક પ્રોપર્ટી જો ટ્રુ હોય ને તો શું થશે? તો એને પોસ્ટબેક વાળું પેજ છે એ રિસ્પોન્સ તરીકે આપવાનું થશે. જો ફોલ્સ હોય તો નવું જ પેજ આખું જનરેટ કરવાનું થશે. એટલે સૌથી પહેલું એ ડિટરમાઇન થશે આપણે સ્ટેપ 2 રિક્વેસ્ટ આવે ત્યારે સૌથી પહેલા સ્ટેપ 1 પેજ રિક્વેસ્ટ, એમાં આ વસ્તુ ડિફાઇન કરતા હતા ને કે રિક્વેસ્ટ છે એ ન્યૂ પેજની છે કે પોસ્ટબેકની છે. એટલે એના માટે કઈ ઇવેન્ટ વર્ક કરશે? તો કે પ્રી ઇનિટ, બરાબર? ઇટ સેટ્સ ધ થીમ્સ એન્ડ માસ્ટર પેજીસ, creates dynamic controls and gets and sets profile property values. હવે અહીંયા સુધીનું આ પરફોર્મ થાય કે ભાઈ માસ્ટર પેજ છે સેટ થાય, થીમ સેટ થશે, કંટ્રોલ્સ છે લોડ થશે, બરાબર છે? તો ત્યાં સુધીમાં જે પેજ લાઈફ સાયકલ હતી એમાંથી કેટલા સ્ટેપ પરફોર્મ થયા હશે? કોઈ કહી શકે? કેટલા સ્ટેપ પરફોર્મ થાય આટલે સુધીમાં? કંટ્રોલ્સ છે એનું અપીરન્સ લોડ થઈ જાય, થીમ લોડ થઈ જાય, માસ્ટર પેજ હોય તો માસ્ટર પેજ લોડ થઈ જાય. આટલું બધું પૂરું થઈ જાય એટલે પેજ લાઈફ સાયકલમાં કેટલા સ્ટેપ પૂરા થાય? કોઈ કહી શકે મને? નો. નહીં. 2 સ્ટેપ ના થાય, 5 ના થાય, 4 ના થાય. વ્યવસ્થિત યાદ કરો કયા કયા સ્ટેપ આવે. નો. સ્ટેપ 1 શેનું આવે? કોઈને નામ યાદ છે? સ્ટેપ 1 શું હોય? પેજ રિક્વેસ્ટ. પછી સ્ટેપ 2 શું હોય? સ્ટેપ 3 શું હોય? સ્ટેપ 3 ઇનિશિયલાઇઝેશન. સ્ટેપ 4 લોડ. ઓકે, તો હવે આટલા સ્ટેપ સુધીમાં મને કહી શકો કે આ જે પેજનો અપીરન્સ છે, કંટ્રોલનું અપીરન્સ છે, બટનનું ને એનું બધું લોડ થાય એ ક્યાં સુધીના સ્ટેપમાં થાય? લોડ થાય મતલબ કે એ બધું ઇનિશિયલાઇઝ થાય ને, ક્યાં સુધીમાં થાય? કયા સ્ટેપ સુધીમાં? 3 સ્ટેપ 3 સુધીમાં, બરાબર? હવે ક્લિયર બધાને? જસ્ટ હજી થીમ્સ અને માસ્ટર પેજીસ આ બધું જ લોડ થાય છે એટલા માટે, બરાબર? ચાલો હવે નેક્સ્ટ જોઈએ. This event can be handled by overloading the pre-init method or creating a page underscore pre-init handler. તમે ઇનબિલ્ટ જે નેમ સ્પેસીસ છે .NETમાં જે હેડર ફાઇલ હોય ને એને નેમ સ્પેસીસ કહેવાય, બરાબર? એમાંથી કોઈ બી ક્લાસની મેથડ યુઝ કરો ને એટલે એને ઓવરલોડ કરી કહેવાય. બીજી કોઈ પણ લેંગ્વેજ તમે યુઝ કરતા હોય એમાં પણ ઇવન તમે ઇનબિલ્ટ ક્લાસમાંથી ઇનબિલ્ટ મેથડ્સનો યુઝ કરો એટલે એને તમે ઓવરલોડ કરી કહેવાય. શું કામ? તો કે મેથડની ફંક્શનાલિટી ઓલરેડી ડિફાઇન તો થયેલી જ છે સિસ્ટમમાં, પણ તમે પાછું એ મેથડનો યુઝ કરીને તમે બીજી ફંક્શનાલિટી એમાં ઓવરલોડ કરો છો, બરાબર છે? એટલે એને કહેવાય ઓવરલોડિંગ. પ્રી ઇનિટ મેથડ ક્યારે હેન્ડલ થઈ શકે? કાં તમે ઓન પ્રી ઇનિટ મેથડ યુઝ કરો અને કાં
આઈધર તો પેજ અંડરસ્કોર પ્રી ઇનિટ હેન્ડલરનો યુઝ કરો. બરાબર છે. આ પ્રી ઇનિટ ઇવેન્ટ સમજાણી બધાને? ફર્સ્ટ ઇવેન્ટ ઓફ પેજ લાઈફ સાયકલ. એક્ઝામમાં આખો ક્વેશ્ચન પૂછાય ઇવેન્ટ્સ ઓફ પેજ લાઈફ સાયકલ. તો જેમ સ્ટેપ્સ છે ને પેજ લાઈફ સાયકલના સિક્વન્સમાં, એવી રીતે ઇવેન્ટ એ સિક્વન્સમાં કમ્પલસરી લખવી પડે. તમે પ્રી ઇનિટ છે બીજી કે ત્રીજી ઇવેન્ટ લખો તો ના ચાલે. બરાબર? સ્ટાર્ટિંગ અહીંયાથી જ થાય પ્રી ઇનિટથી. હવે તમે પેલા લોડ વ્યૂ સ્ટેટામાંથી લખી નાખ્યું, પછી ઇનિટ કમ્પ્લીટ લખો ને પછી પ્રી ઇનિટ લખો તો એ પોસિબલ નથી. ખોટો પડશે ક્વેશ્ચન, તમારો આન્સર આખો. બરાબર છે? સિક્વન્સ મેન્ટેન કરવી જરૂરી છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ઇવેન્ટ છે ઇનિટ. Init event initializes the control property and the control tree is built. કંટ્રોલ ટ્રી એટલે કંટ્રોલના કયા કયા કંટ્રોલ્સ છે, એની કઈ કઈ પ્રોપર્ટીઝ છે, કયો કંટ્રોલ કોની સાથે કનેક્ટેડ છે, શેમાં તમે નેવિગેશન મૂકેલું છે. બરાબર? આ બધી વસ્તુ. This event can be handled by overloading the onInit method or creating a page underscore init handler. બરાબર? શું થાય ઇનિટમાં? તો કે કંટ્રોલની પ્રોપર્ટીઝ છે અને કંટ્રોલ ટ્રી આ બિલ્ડ થાય. પછી ઇનિટ કમ્પ્લીટ આવે. શું થાય એમાં? તો કે ઇનિટ કમ્પ્લીટ ઇવેન્ટ અલાઉઝ ટ્રેકિંગ ઓફ વ્યૂ સ્ટેટ. વ્યૂ સ્ટેટ એટલે કંટ્રોલની પ્રોપર્ટીઝ એક વખત લોડ થઈ જાય ને પછી જે તે કંટ્રોલનું સ્ટેટ શું છે એ સ્ટેટ ટ્રેક કરશે. ઓલ ધ કંટ્રોલ્સ ટર્ન ઓન વ્યૂ સ્ટેટ ટ્રેકિંગ. ઈચ એન્ડ એવરી કંટ્રોલનું વ્યૂ સ્ટેટ ટ્રેકિંગ છે એ ટર્ન ઓન થશે. બરાબર? આ ઇનિટ અને ઇનિટ કમ્પ્લીટ મેથડ છે. આ બે કયા સ્ટેપ સુધી વર્ક કરશે કહી શકે કોઈ? ઇનિટ અને ઇનિટ કમ્પ્લીટ કયા સ્ટેપ સુધી વર્ક કરશે? થર્ડ સ્ટેપ. યસ, રાઈટ. બરાબર? ચલ પછી નેક્સ્ટ વન ઇઝ લોડ વ્યૂ સ્ટેટ. લોડ વ્યૂ સ્ટેટ એટલે શું થાય કે આની પહેલાની જે ઇવેન્ટ હતી એમાં શું થતું હતું કે ઈચ એન્ડ એવરી કંટ્રોલનું વ્યૂ સ્ટેટ ટ્રેક થતું હતું. વ્યૂ સ્ટેટ ટ્રેક થતું હતું એટલે જે તે કંટ્રોલનું કરંટ સ્ટેટસ શું છે એ ટ્રેક થતું હતું. બરાબર? ટ્રેક થઈ ગયું પછીની ઇવેન્ટમાં શું થશે તો કે આ બધી વ્યૂ સ્ટેટ ઇન્ફોર્મેશન છે એ કંટ્રોલમાં લોડ થશે. લોડ થશે એટલે તમે સપોઝ રેડિયો બટન મૂકેલું છે, ઓપ્શન્સ મૂકેલા છે, એમાંથી કોઈ એક ઓપ્શન્સ બાય ડિફોલ્ટ ઓપ્શન છે બાય ડિફોલ્ટ ચેક રાખેલો છે એટલે કે ટિક કરેલો છે, તો આ એનું સ્ટેટ છે લોડ થવું જોઈએ ને. બરાબર? એવી જ રીતે તમે કોઈ બી ટેક્સ્ટ બોક્સ છે એમાં કાંઈક વેલ્યુ છે ડિફોલ્ટ લોડ કરાવે છે. તમારે પેજ લોડ થાય ત્યારે ટેક્સ્ટ બોક્સમાં કંઈક લખેલું આવવું જ જોઈએ. તો આ ટેક્સ્ટ બોક્સનું સ્ટેટ શું થયું તો કે ટેક્સ્ટ ચેન્જ. શું કામ ટેક્સ્ટ ચેન્જ? ટેક્સ્ટ બોક્સમાં ટેક્સ્ટ એન્ટર થયેલી છે એટલે ટેક્સ્ટ ચેન્જ સ્ટેટ છે એ પેલા અહીંયા ઇનિટ કમ્પ્લીટમાં ટ્રેક થશે. પછી જે તમે ટેક્સ્ટ લખેલી છે ને એ લોડ વ્યૂ સ્ટેટ વાળી ઇવેન્ટમાં ટેક્સ્ટ બોક્સમાં લોડ થશે. બરાબર? સમજાણી આ ત્રણ ઇવેન્ટ? ઇનિટ, ઇનિટ કમ્પ્લીટ અને લોડ વ્યૂ સ્ટેટ. યસ ઓર નો? બાકી બધાને સમજાણું? ઓકે, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ શું આવે તો કે લોડ પોસ્ટ ડેટા. આ ઇવેન્ટ છે એ ક્યારે ફાયર થશે મને કોઈ કહી શકાય તો ક્યારે રેઝ થશે? લોડ પોસ્ટ ડેટા ઇવેન્ટ ક્યારે રેઝ થાય? કોઈ આન્સર આપી શકે? કઈ ટાઈપની રિક્વેસ્ટ હોય તો રેઝ થાય? કઈ ટાઈપની ઇવેન્ટમાં પોસ્ટ બેક ડેટા લોડ કરવાનો થાય? કઈ ટાઈપની રિક્વેસ્ટ હોય? પેજ લાઈફ સાયકલમાં ફર્સ્ટ સ્ટેપ છે ઓકે જ્યારે ક્રેડેન્શિયલ્સ એન્ટર કરાવે. યસ, આન્સર સાચો. બરાબર? પણ રિક્વેસ્ટ કઈ ટાઈપની હોય? ક્રેડેન્શિયલ એન્ટર કર્યા હોય. બરાબર છે દેવાંશ? તો એ રિક્વેસ્ટ કઈ ટાઈપની હોય? ન્યૂ રિક્વેસ્ટ હોય કે પોસ્ટ બેક હોય? યસ, પોસ્ટ બેક. બરાબર? તો લોડ પોસ્ટ ડેટા વાળી ઇવેન્ટ છે ને એની ક્યારે જરૂર પડે તો કે જ્યારે પોસ્ટ બેક પેજ પોસ્ટ બેક આવે તો પોસ્ટ બેક રન થતું હોય ત્યારે. બરાબર? ચલો જોઈ લઈએ આમાં. ડ્યુરિંગ ધીસ ફેઝ the contents of all input fields are defined
with the form tag are processed. તમે PHP ની અંદર વેબ પેજ ડેવલપમેન્ટ માટે જે કોડ લખો છો એ ફોર્મ ટેગની અંદર લખો ને, તો સેમ વસ્તુ ડોટનેટમાં એ તમારે કરવાનું શું છે, તો કે વેબ પેજ ડેવલપ જ કરવાનું છે. એમાં જે મેઇન ઇનપુટ ફિલ્ડ્સ છે, બટન છે, આ બધું આવશે શેની અંદર, ફોર્મ ટેગની અંદર જ આવશે, બરાબર છે. તો ફોર્મ ટેગની અંદર જેટલા ઇનપુટ ફિલ્ડ્સને જે કંઈ ડિફાઇન કરેલું છે, આ બધાનો કન્ટેન્ટ છે એ શું થશે, તો કે લોડ થશે, આઈધર તો પ્રોસેસિંગ થશે. પોસ્ટબેક હોય તો પોસ્ટબેક માટે ડેટા છે એ ચેક થાય, આઈધર તો વી કેન સે વેલિડેટ થાય. આ લોડ પોસ્ટ ડેટા વાળી ઇવેન્ટ સમજાણી બધાને? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. ચલો હવે મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ઇવેન્ટ. નેક્સ્ટ શું છે, પ્રીલોડ. પ્રીલોડ ક્યારે જનરેટ થાય, તો કે પોસ્ટબેક ડેટા છે કંટ્રોલનો, એ કંટ્રોલમાં લોડ થાય ને એની પહેલા, બરાબર છે. લોડ પોસ્ટ ડેટામાં શું થાય, તો કે જે પોસ્ટબેક ડેટા છે જે તે કંટ્રોલનો એ પ્રોસેસ થશે, એટલે કે એ ડેટા વેલિડ છે કે નથી, બરાબર છે, પ્રોપર ડેટા ઇનપુટ થયેલો છે કે નથી, બરાબર. અને બીજું શું ચેક થાય, તો કે કોઈ યુઝરે કાંઈ બી ડેટા ઇનપુટ કર્યો તો ડેટાબેઝમાં કયા ફિલ્ડ સાથે મેચ થાય છે એ પ્રોસેસિંગ કરવું પડશે. આ બધી વસ્તુ પ્રોસેસ શેમાં થાય, તો કે લોડ પોસ્ટ ડેટા વાળી ઇવેન્ટમાં, બરાબર. હવે આ બધું પ્રોસેસિંગ થઈ ગયું એક વખત, પછી શું થશે, તો કે જે તે કંટ્રોલની અંદર એ ડેટા લોડ કરવાનો છે. પોસ્ટબેક થાય, ડેટા વેલિડેટ થાય, ડેટાબેઝના ફિલ્ડ સાથે મેચ થાય, પછી એને વેલિડેટ કરી અને પાછો ડિસ્પ્લે કરવો પડે ને. મેં તમને પેજ લાઈફ સાયકલ વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે જો તમે ઓનલાઈન ફોર્મ છે કાંઈ પણ એ ફિલઅપ કરો છો તો શું થાય, ફોર્મ ફિલઅપ થઈ જાય, સબમિટ કરો, પછી એક વખત તમારી સામે પાછું ફોર્મ ડિસ્પ્લે થાય, તમને ડિટેલ્સ પાછી બધી બતાવે કે તમે જે ડિટેલ એન્ટર કરી છે, જો એ પ્રોપર હોય તો નેક્સ્ટ ક્લિક કરો, આઈધર તો એડિટ કરો, બરાબર છે. તો આ જે ડેટા પાછો લોડ થઈને પેજ ડિસ્પ્લે થાય ને, ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થાય, તો કે પ્રીલોડ. શું થશે, તો કે જે તે કંટ્રોલનો ડેટા છે એ લોડ થશે, બરાબર. This event can be handled by overloading the onPreload method or a page underscore preload handler. બરાબર. આ ઈચ એન્ડ એવરી ઇવેન્ટ માટે આ મેથડ અને હેન્ડલર ખાસ યાદ રાખવાના છે, બરાબર. પ્રીલોડ ઇવેન્ટ ક્લિયર બધાને? હા કે ના? યસ દેવાંશ, શું ડાઉટ છે બોલ. દેવાંશ કઈ ડાઉટ છે? નહીં, કરંટ પેજ રિલોડ ના થાય. શું થાય, જો સપોઝ કરંટ પેજ રિલોડ થયું તો જે તે કંટ્રોલમાં, એટલે કે ઇનપુટ વેલ્યુઝ કાંઈ ઇનપુટ કરી હોય ને યુઝરે, તો એ વેલ્યુ સાથે અપલોડ થાય, અને કાં તો એ ડેટા છે ને નવા પેજમાં સબમિટ થઈને એ પેજ લોડ થાય. ઇન શોર્ટ, પ્રીલોડથી શું થાય કે યુઝરનો જે પોસ્ટબેક ડેટા છે એ ડેટા સાથે નવું પેજ કે એનું એ જ પેજ પાછું લોડ થશે, બરાબર. નહીં, પોસ્ટ ડેટા પહેલા ના થાય. ડેટા એક વખત યુઝર એન્ટર કરી દીધું દીદી, પછી એ લોડ પોસ્ટ ડેટાથી શું થશે, ડેટાનું પ્રોસેસિંગ થશે, પછી ડેટા સાથે પાછું એને પેજ કે નવું પેજ છે લોડ થાય. દેવાંશ અને વિધિ બેને ડાઉટ ક્લિયર? યસ ઓર નો? દેવાંશ તને ક્લિયર? ઓકે. આ વસ્તુ કોના ઉપર ડિપેન્ડન્ટ છે ખબર છે, તમારા કોડિંગ ઉપર, કે તમે રીડાયરેક્ટ શું કર્યું છે. જો જે યુઝરે ડેટા એન્ટર કર્યો છે એ ડેટા સાથે તમે નવું પેજ રીડાયરેક્ટ કરાવો છો, તો પ્રીલોડ વખતે નવું પેજ ડેટા સાથે ડિસ્પ્લે થશે. અને તમે કોડિંગમાં એવું લખ્યું છે કે સેમ પેજમાં ડેટા લોડ થાય પાછો સબમિટ કર્યા પછી, તો પ્રીલોડ ઇવેન્ટમાંથી શું થશે, તો કે સેમ પેજ છે વિથ ડેટા લોડ થશે, બરાબર. કયો ડેટા, તો કે પોસ્ટબેક ડેટા. હવે ક્લિયર? ઇટ ડિપેન્ડ્સ ઓન યોર કોડિંગ, ડેવલપર ઉપર ડિપેન્ડ છે કે ડેવલપરે શું સ્પેસિફાઈ કરેલું છે. ઓકે,
હવે નેક્સ્ટ ઇવેન્ટ શું છે જોઈએ. નેક્સ્ટ ઇવેન્ટ શું છે તો કે લોડ ઇવેન્ટ. લોડ ઇવેન્ટ છે એ શું કરશે? હા, ટાઈપ ઓફ પેજ ઉપર ડિપેન્ડ છે. ઓકે, તમે રીડાયરેક્શન શું કર્યું છે, સેમ પેજમાં રીડાયરેક્ટ કર્યું છે કે બીજા પેજમાં, બરાબર. ચાલો, હવે નેક્સ્ટ ઇવેન્ટ શું છે તો કે લોડ. The load event is raised for the page first and then recursively for all child controls. બરાબર. હવે આ લોડ ઇવેન્ટ છે ને એ જનરલી ક્યારે રેઝ થશે તો કે જ્યારે ન્યૂ પેજ રિક્વેસ્ટ હોય, ફર્સ્ટ ટાઈમ જ પેજ લોડ કરવાનું હોય ત્યારે લોડ ઇવેન્ટ જનરેટ થશે. સૌથી પહેલા લોડ ઇવેન્ટ શું કરશે તો કે પેજને લોડ કરશે. પહેલા તમારું ડોટનેટનું કે કોઈ બી વેબ પેજ એને પહેલા ક્લાયન્ટ સાઇડ લોડ કરશે અને પછી લોડ ઇવેન્ટ કોના માટે વર્ક કરે તો કે બાકીના બધા કંટ્રોલ સાથે, એટલે બાકીના બધા કંટ્રોલને લોડ કરે, બરાબર. The controls in the control tree are created. This event can be handled by overloading the onload method or creating a page underscore load handler. યાદ રાખજો, લોડ ઇવેન્ટ ક્યારે રેઝ થાય તો કે ન્યૂ પેજ રિક્વેસ્ટ હોય તો. પોસ્ટ બેક પેજ હોય તો શું થાય, આગળની જે ઇવેન્ટ્સ હતી ને એનો યુઝ કરીને પાછો ડેટા લોડ કરવાનો છે, બરાબર. સમજાણી લોડ ઇવેન્ટ બધાને? ઓકે, ગુડ. ચલો, પછી આવશે લોડ કમ્પ્લીટ. ક્યારે રેઝ થાય ઇવેન્ટ તો કે જ્યારે પેજ લોડિંગ પ્રોસેસ આખી પૂરી થઈ જાય ત્યારે, બરાબર. કંટ્રોલ ઇવેન્ટ હેન્ડલ્સ આર રન એન્ડ પેજ વેલિડેશન ટેક્સ પ્લેસ. જોજો અહીંયા ડેટાનું વેલિડેશન નથી થતું, પેજનું વેલિડેશન થાય, બરાબર. કે જે પેજ ક્લાયન્ટને ડિસ્પ્લે કરવાનું હતું એ પેજ પ્રોપર વેલિડેટેડ પેજ છે કે નથી, બરાબર. The loading process is completed. Control event handlers are run and page validation takes place. ક્યારે લોડ કમ્પ્લીટ થાય તો કે આ બધી વસ્તુ પૂરી થઈ જાય, કે પેજ લોડ થઈ જાય, આખું કંટ્રોલ ઇવેન્ટ હેન્ડલર રન થઈ જાય, કંટ્રોલ પ્રોપર્ટીઝ છે ડિસ્પ્લે થઈ જાય, પેજનું વેલિડેશન થઈ જાય, બધું પૂરું થઈ જાય ત્યારે લોડ કમ્પ્લીટ ઇવેન્ટ છે રેઝ થશે, બરાબર. This event can be handled by overloading the onload complete method or creating a page underscore load complete handler. સમજાણી લોડ કમ્પ્લીટ ઇવેન્ટ ક્યારે રેઝ થશે? યસ ઓર નો? પેજ લોડ વિથ કંટ્રોલ આખી પ્રોસેસ પૂરી થઈ જાય ને ત્યારે આ લોડ કમ્પ્લીટ ઇવેન્ટ છે એ રેઝ થશે. ઓકે, ચલો, હવે નેક્સ્ટ મેથડ છે ને એ પ્રી રેન્ડર છે, બરાબર. કોઈ કહી શકે મને પ્રી રેન્ડર મેથડ રેઝ ક્યારે થશે? રેન્ડરનો મિનિંગ શું થાય કે વિથ ચેન્જીસ પાછું પેજ રીલોડ કરવું, એટલે તો રીજનરેટ કરવું પેજ આફ્ટર એપ્લાઇંગ ધ ચેન્જીસ. તો પ્રી રેન્ડર ઇવેન્ટ ક્યારે કોલ થાય, એટલે તો ક્યારે રેઝ થાય? યસ, પોસ્ટ બેક ઇવેન્ટ હેન્ડલ પછી કે પહેલા? પછી. ઓકે, પોસ્ટ બેક ઇવેન્ટ, પોસ્ટ બેક વાળું જે આખું સ્ટેપ છે એમાં શું થાય? પોસ્ટ બેક વાળું જે સ્ટેપ છે વેબ પેજ લાઈફ સાયકલમાં એમાં શું પરફોર્મ થાય? ના, ક્વેશ્ચન શું છે કે પોસ્ટ બેક વાળો જે સ્ટેપ છે આખો એમાં શું પરફોર્મ થાય પેજ લાઈફ સાયકલની અંદર? ઇવેન્ટ હેન્ડલર્સ કોલ થાય, બરાબર છે. ડેટા જે સબમિટ થયેલો છે એનો યુઝ કરીને ઇવેન્ટ હેન્ડલર્સ કોલ કરી અને પેજ પાછું રીજનરેટ થાય ને ક્લાયન્ટને ડિસ્પ્લે કરવા માટે, બરાબર છે. એટલે આ બધી વસ્તુ પૂરી થઈ જાય ને પોસ્ટ બેક વાળા સ્ટેપમાં કે ભાઈ ડેટા વેલિડેટ થઈ ગયો છે, એની પહેલાનું જે સ્ટેપ હોય વેલિડેશન વાળું એમાં, પછી આ નવા ડેટા સાથે યુઝરને પાછો જે રિસ્પોન્સ રીલોડ કરવાનો છે એ રીલોડ કર્યા પહેલા પ્રી રેન્ડર છે કોલ થશે. પણ પોસ્ટ બેકનું જે કંઈ પરફોર્મ કરવાનું છે ને પોસ્ટ બેક ઇવેન્ટમાં કે ભાઈ પોસ્ટ બેકમાં હેન્ડલર કોલ કરીને ડેટા હેન્ડલ કરવાનો છે વોટ્સએવર,
આ બધું પૂરું થઈ જાય પછી પ્રી રેન્ડર કોલ થાય, બરાબર. અને પેજ યુઝરને રીલોડ થાય એની પહેલા. આ સમજાણું બધાને? હા કે ના? પોસ્ટ રેન્ડર વાળું જે સ્ટેપ છે આખું પેજ લાઈફ સાયકલમાં, એમાં રેન્ડરમાં શું થાય તો કે પોસ્ટબેક વાળો જે ડેટા છે, ઇન શોર્ટ યુઝરે જે ઇન્ફોર્મેશન એન્ટર કરી છે, એઝ પર ધેટ ઇન્ફોર્મેશન જે પાછો રિસ્પોન્સ આપવાનો થાય ને, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને એમેઝોનનું, કે ભાઈ હું પાસવર્ડ એન્ટર કરું, મારે જે અકાઉન્ટ યુઝ કરવું છે એ પાસવર્ડ એન્ટર કરું, પછી મને એના સેટિંગ સાથે પાછું લોડ કરશે. એના સેટિંગ સાથે એટલે શું તો કે ભાઈ મારા ઓર્ડર શું છે, વિશલિસ્ટ શું છે, કે તો રિસેન્ટલી મેં શું વ્યૂ કરેલું છે, આ બધું મને લોડ થાય, બરાબર, મારા અકાઉન્ટને રિલેટેડ બધી વસ્તુ એમેઝોનની અંદર. પણ હું જેવો પાસવર્ડ એન્ટર કરું લોગિન થવા માટે કે સાઇન ઇન થવા માટે, અને આ પાસવર્ડ મારો વેલિડેટ થાય, પાસવર્ડ વેલિડેટ થાય, એને રિલેટેડ અકાઉન્ટ ઇન્ફોર્મેશન છે મારી બધી, એ બધી ફેચ થાય, એટલે તરત જ પ્રી રેન્ડર કોલ થાય. આ પ્રી રેન્ડર કોલ થાય ને પછી મને પેજ છે એ ડિસ્પ્લે થાય વિથ અપડેટેડ થિંગ્સ, બરાબર. અપડેટ મેં જે કંઈ કરેલું હોય મારા અકાઉન્ટમાં એની સાથે. હવે સમજાણું બધાને? હા કે ના? યસ ઓર નો? રેન્ડર વાળી ઇવેન્ટમાં બધું પરફોર્મ થઈ જાય પછી અને યુઝરને રિસ્પોન્સ ડિસ્પ્લે થાય એની પહેલા, બરાબર છે, પ્રી રેન્ડર ઇવેન્ટ છે એ રેઝ થશે. ઓકે, ચાલો. પ્રી રેન્ડર કમ્પ્લીટ એટલે શું તો કે પ્રી રેન્ડર ઇવેન્ટ છે જેવી ફાયર થઈ જાય એટલે પ્રી રેન્ડર કમ્પ્લીટ શું કરશે તો કે યુઝરને જે રિસ્પોન્સ આપવાનો છે એ રિસ્પોન્સને એન્શ્યોર કરશે કમ્પ્લીશન માટે, બરાબર. શું કરશે તો કે એને કમ્પ્લીશન માટે એક ઓથેન્ટિકેશન આપશે કે ભાઈ ડેટા છે એ બધો પ્રોપર છે અને યુઝરને રિસ્પોન્સ જનરેટ કરી દે, બરાબર. પ્રી રેન્ડર કમ્પ્લીટ સમજાણું? હા કે ના? પ્રી રેન્ડર કમ્પ્લીટ સમજાણું? ઓકે, ચલો પછી આવે નેક્સ્ટ ઇવેન્ટ છે સેવ સ્ટેટ કમ્પ્લીટ. તો કે સ્ટેટ ઓફ ધ કંટ્રોલ ઓન ધ પેજ ઇઝ સેવ્ડ. Personalization, control state and view state information is saved. The HTML markup is generated. This stage can be handled by overriding render method or creating a page underscore render handler. ફાઇનલી જ્યારે રેન્ડરિંગ પરફોર્મ થાય કે યુઝરને જે કાંઈ કંટ્રોલનું સ્ટેટ છે વોટ્સએવર, યુઝરે કાંઈ ચેન્જ કર્યો છે, ઘણી વખત તમે થીમમાં કંઈ ચેન્જ કરો છો તમારા અકાઉન્ટમાં, કોઈ ઘણી બધી વેબસાઇટ્સ તમને આવી ફેસિલિટી પ્રોવાઈડ કરે કે તમે એમાં અકાઉન્ટ બનાવ્યું હોય ને તો તમે એમાં થીમ ચેન્જ કરી શકો, બરાબર છે. આ બધી વસ્તુ સાથે ફાઇનલ જ્યારે રેન્ડર થાય ત્યારે સેવ સ્ટેટ કમ્પ્લીટ છે એ ઇવેન્ટ છે એ ફાયર થશે, આઈધર તો વી કેન સે રેઇઝ થશે, બરાબર છે. ફાઇનલ યુઝરને જ્યારે રિસ્પોન્સ રીલોડ થાય ત્યારે સેવ સ્ટેટ કમ્પ્લીટ છે એ રેઇઝ થશે. સમજાણું બધાને? હા કે ના? ઓકે, હવે આ જે સેવ સ્ટેટ કમ્પ્લીટ છે ને એ ક્યારે રેઇઝ થાય તો કે ફાઇનલી પેજ જ્યારે યુઝરને ક્લાયન્ટને રેન્ડર થાય ત્યારે. હવે યુઝરને ચેન્જીસ સાથે પેજ લોડ થઈ ગયું પછી શું થાય? છેલ્લું સ્ટેપ શું હોય વેબ પેજ લાઈફ સાયકલમાં? ક્લાયન્ટને બધા ચેન્જીસ સાથે પેજ લોડ થઈ ગયું, રિક્વેસ્ટ એની સર્વ થઈ ગઈ, પછી સૌથી છેલ્લું સ્ટેપ શું હોય પેજ લાઈફ સાયકલમાં? અનલોડ. ઓકે, અનલોડ એટલે શું થાય મને કોઈ કહી શકે? સાવ શોર્ટમાં કોઈ આન્સર આપી શકે? અનલોડ એટલે શું પરફોર્મ થાય? ડિસ્કનેક્ટ. ડિસ્કનેક્ટિંગ એટલે કોની સાથે ડિસ્કનેક્શન થશે? ક્લાયન્ટ છે કોની સાથે ડિસ્કનેક્ટ થાય? ક્લાયન્ટ છે કોની સાથે ડિસ્કનેક્ટ થાય લાસ્ટ સ્ટેપમાં? સર્વર સાથે. યસ, વેરી ગુડ.
લાસ્ટમાં જ્યારે રિસ્પોન્સ ફાઇનલી ક્લાયન્ટને જનરેટ થઈ જાય ત્યારે શું થાય? તો કે ક્લાયન્ટ છે તરત જ સર્વર સાથે ડિસ્કનેક્ટ થઈ જાય. શું કામે? એટલે રિસોર્સિસ ફ્રી થઈ જાય અને બીજા કોઈ ક્લાયન્ટ છે એની રિક્વેસ્ટ છે એનું પ્રોસેસિંગ થઈ શકે. બરાબર છે? તો ત્યારે કઈ ઇવેન્ટ રેઇઝ થાય? લાસ્ટ ઇવેન્ટ છે અનલોડ એ. The unload phase is the last phase of the page life cycle. It raises the unload event for all controls recursively. Recursively એટલે ફંક્શન કોલિંગ itself each and every કંટ્રોલ માટે કોલ કરવું પડે ને. And lastly for the page itself, સૌથી પહેલા અનલોડ પ્રોસેસ પરફોર્મ થાય ને, એટલે જ્યારે ડિસ્કનેક્ટ થાય ને ક્લાયન્ટ સર્વર સાથે ત્યારે શું થાય ખબર છે? બધા જે કંટ્રોલ્સ હોય ને એ પહેલા તો અનલોડ થાય. બરાબર? બધા કંટ્રોલ્સ પેજના અનલોડ થઈ જાય પછી છેલ્લે પેજ અનલોડ થાય. આખી પ્રોસેસ જોજો. લોડ વખતે શું થાય? પહેલા પેજ લોડ થાય પછી કંટ્રોલ લોડ થાય. અનલોડ વખતે શું થાય? પહેલા કંટ્રોલ અનલોડ થાય પછી છેલ્લે પેજ અનલોડ થાય. બરાબર? કેવી રીતે? તો કે તમારું કોલેજનું એક્ઝામ્પલ લો. તમે કોલેજે આવતા હોય તો શું થાય? તમારી પહેલા કોણ આવે કોલેજે? ફેકલ્ટીઝ આવે, પછી તમે આવો. પણ છેલ્લે જ્યારે છૂટવાનો ટાઈમ હોય કોલેજે ત્યારે પહેલા કોણ નીકળે? તો કે સ્ટુડન્ટ્સ. અને પછી કોનો વારો આવે? તો કે ફેકલ્ટીનો. લાઈક ધેટ. બરાબર? ફાઇનલ ક્લીનઅપ ઇઝ ડન. આ ક્લીનઅપ એટલે તો કે મેમરી જે છે સર્વરની એમાંથી રિમૂવ થઈ જાય ટેમ્પરરી મેમરીમાં. બરાબર? એન્ડ ઓલ રિસોર્સિસ એન્ડ રેફરન્સીસ સચ એઝ ડેટાબેઝ કનેક્શન્સ આર ફ્રીડ. એટલે કે આ બધા જે રિસોર્સિસનો યુઝ થતો હતો એ બધા ફ્રી થઈ જશે. બરાબર છે? એક ક્લાયન્ટની રિક્વેસ્ટમાંથી એટલે બીજી રિક્વેસ્ટ સર્વ થઈ શકે. ઓકે. This event can be handled by modifying the unload method or creating a page_unload handler. સમજાણી બધાને અનલોડ મેથડ? યસ ઓર નો? અનલોડ ઇવેન્ટ બધાને સમજાણી? ઓકે, વેરી ગુડ. બરાબર? તો અહીંયા ઇવેન્ટ્સ છે એ પેજ લાઈફ સાયકલને રિલેટેડ ઇવેન્ટ્સ બધી પૂરી થાય છે. એક વખત વ્યવસ્થિત રીતે વાંચી અને મોઢે લખવાની ટ્રાય કરી જોજો. કેમ કે આમાં જે આ હેન્ડલર સ્પેસિફાઈ કરેલા છે ને, અહીંયા પેજ અંડરસ્કોર રેન્ડર છે, અહીંયા પેજ અંડરસ્કોર અનલોડ છે, એ બધી ઇવેન્ટમાં સાચા લખાવા જોઈએ. એમાં આડાવડું નહીં ચાલે. બરાબર છે? તો અહીંયા આપણે આજનું સેશન એન્ડ કરીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.